અને આ તરફ ધોરાજીમાં જામનગર સોમનાથ હાઈવે અને જૂનાગઢ રોડ પર આપવામાં આવેલા ડાયવર્ઝનની હાલત અત્યંત બિસ્માર બની છે। છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામ વચ્ચે ડાયવર્ઝન રોડ પર મસ્ત મોટા ખાડા અને કાદવ કીચડથી વાહન ચાલકો પરેશાન થયા। વાહનો ફસાવા, પંચર પડવા અને અકસ્માતોની ઘટનાઓ વચ્ચે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ છે। ધોરાજીના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે જમનાવડ રોડથી જૂનાગઢ રોડ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, પરંતુ ચોમાસામાં આ રસ્તો ખાડા અને કાદવથી વધુ જોખમી બની રહ્યો છે। જામનગરથી વેરાવળ તરફ જતા હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓના કારણે વાહનોને નુકસાન, ટાયર પંચર અને વાહનો ફસાવાની ઘટનાઓ સામાન્ય બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માતોમાં લોકોના જીવ પણ ગયા છે અને એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી પડી રહી છે। વારંવારની રજૂઆતો છે છતાં રોડનું યોગ્ય સમારકામ ન થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે લોકોની એક જ માંગ છે, ડાયવર્ઝન રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને સુરક્ષિત માર્ગની વ્યવસ્થા પણ કરવામાં આવે। ધોરાજીમાં આ તરફ ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અને 3 વર્ષથી ઓવરબ્રિજનું કામ, ડાયવર્ઝન પર મસમોટા ખાડા છે। ચોમાસામાં કાદવ કીચડનું સામ્રાજ્ય, રસ્તો વધુ જોખમી થઈ રહ્યો છે અને વાહનો ફસાવા સાથે ટાયર પંચર જેવી ઘટનાઓ પણ હવે આ માર્ગ પર સામાન્ય બની રહી છે। વાહનોના પાર્ટ્સ છે કે જેને પણ નુકસાન થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી। અકસ્માતોમાં લોકોના જીવ ગયા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે। એમ્બ્યુલન્સ અને મોટા વાહનોને પણ ભારે હાલાકી, વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાઈ અને સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડાયવર્ઝન રોડનું તાત્કાલિક સમારકામની પણ માંગ કરવામાં આવી રહી છે। બિસ્માર હાલત છે, રસ્તાની વાત જ ના પૂછો। અવારનવાર અમને હાલાકી બહુ પડે છે। હું અહીંયા પાસે જ રહું છું અને આ જે દિવસથી આ બ્રિજનું કામ ચાલુ થયેલ છે, રસ્તો બહુ અત્યંત ખરાબ હાલત છે। વાહનોમાં પણ તકલીફ પડે છે, વાહનોમાં પણ નુકસાની આવે છે, ખાડા પડી ગયા એને લીધે બહુ જ ખરાબ છે। કાંઈ પૂરું જ નથી થતું। તકલીફ એટલે માંડ નીકળાય છે, સ્લીપ થઈ જ જાય છે, બંધ પડી જાય, હાલતા વાળા મોટર વાળા દબી ગયા। કેટલા વાર કરી, કોઈ જવાબ જ નથી દેતું, એમને ધીમે ધીમે હાંકતા રાખે। અમારા ધોરાજીના ઘણા સમય થયા રોડ રસ્તા બિસ્માર હાલતમાં હે। તંત્ર અવારનવાર રજૂઆત કરવા છતાં આંખ બંધ કરીને વહીવટ કરતું એવું લાગી રહ્યું છે। રોડ રસ્તા મુદ્દે અનેક વખત આંદોલન કર્યું, અનેક વખત રજૂઆત કરી, લેખિત રજૂઆતને ગણકારતા ન હોય એવું અમારી માંગણી આ કોઈ સ્વીકારતા નથી। આ તંત્ર આંખ બંધ કરીને વહીવટ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે। રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। 3 વર્ષથી ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। જે ડિવાઈડર પસાર કરવામાં આવ્યો છે સાઈડનો, એ અત્યંત બિસ્માર હાલતમાં છે। અવારનવાર વાહનો ખૂંચી જાય છે, પાઇપ સ્લીપ થાય છે અને લોકો ઈજાગ્રસ્ત થાય છે। એમ્બ્યુલન્સો અહીંયાથી નીકળી શકતી નથી, ટ્રાફિક જામ સર્જાય છે અને અનેક લોકો 3 વર્ષની અંદર ઈજાગ્રસ્ત થયેલા છે। સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી અને દર્દીઓના જીવનું જોખમ ઊભું થાય છે।